કે અત્યારની પરિસ્થિતિ એવું છે કે લેડીઝ હોય એને વધારે સાંભળવું પડે છે કે પુરુષ હોય એ તો ભૂલી જાય એનો ગમ હોય કે નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આપણે એવું કહેવાય છે કે બાળકોમાં ભગવાનનો વાસ હોય છે, બાળકોમાં પરમાત્માનો અંશ હોય છે. જ્યારે જ્યારે આપણે એમ થાય કે પ્રભુની નજીક રહેવું છે, પરમાત્માની નજીક રહેવું છે, ત્યારે નાના બાળકોની સેવા કરવી, નાના બાળકોને સારવાર કરવી, તેમની કાળજી લેવી તે કદાચ પ્રભુને અગર તો ભગવાનને ખૂબ ગમતું હોય એવું લાગે આપણને. મિત્રો, એમાં ખાસ કરીને જ્યારે કોઈ મનોદિવ્યાંગ બાળક હોય જેને કાંઈક ને કાંઈક એવી શરીરમાં અગર તો મેન્ટલી કંઈ પ્રોબ્લેમ હોય કે તે નોર્મલ બાળક કરતાં તેમને સારવાર માટે, તેમની સંભાળ માટે કાંઈક વિશેષ જ કાળજી માગી લેતી હોય છે. પરંતુ આજના સમયમાં ક્યાંક ને ક્યાંક જે માણસ જે છે તે આવા બાળકોથી કંઈક થોડુંક અંતર રાખતો હોય, થોડુંક દૂરી રાખતો હોય. અગર તો નોર્મલ બાળક કરતાં આવા બાળકોને કંઈક અલગ નજરે જોતા હોય. પરંતુ આજે હું એક એવા દંપતીને મળવા જઈ રહ્યો છું કે તેમણે ભગવાને કદાચ ક્યાંક ને ક્યાંક તેમને સંતાનની ખોટ રાખી હોય, પરંતુ એવો વિચાર કે આ પૃથ્વી પરના જે બાળકો છે, આજુબાજુના જે બાળકો છે, તેમને તેમના પોતાના બાળકો સમજ્યા છે. અને ખાસ કરી જેને કંઈક ને કંઈક મેન્ટલી તકલીફ હોય, કંઈક શારીરિક તકલીફ હોય, એવા બાળકો ઉપર વિશેષ પ્રેમ વરસાવી અને તેમના જીવનનો જે ખાલીપો છે તે ખૂબ સુંદર રીતે ભરી દીધો છે. ખરેખર વધુ વાતો આપણે એમની પાસેથી સાંભળશું. ખરેખર આ બાળકોની સેવાની જે શરૂઆત છે તે કઈ રીતના કરી, કેવી રીતના વિચારો આવ્યા અને જીવનની કેવી પરિસ્થિતિઓમાં આ કાર્ય તરફ કેવું આગળ વધ્યા છે એની વાતો કરશું. પરંતુ સૌથી પહેલાં સાહેબ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આમ તો અમારો એક નિયમ છે કે આપની જે પ્રાથમિક જે ઓળખાણ છે તે આપણે દર્શક મિત્રોને આપશું. મારું નામ મનીષ પુરોહિત છે, આનું નામ વંદના છે. જી. અમારું વતન જુનાગઢ જી. અને અમારું નોકરી ગાંધીનગર રહી છે મારી. આપ બ્રહ્મ સમાજમાંથી આવો છો અને આપના મેરેજના જે કેટલા વર્ષ થયા? આપના મેરેજ થયા છે? અમારા મેરેજના આજે 28 વર્ષ. અચ્છા મનીષભાઈ, એક સેજે સવાલ થાય આપણને આજુબાજુમાં જ્યાં બાળકોને અત્યારે આ સ્ક્રીન ઉપર દર્શકો જોઈ રહ્યા છે, હું અને તમે આ બાળકોની વચ્ચે બેઠા છે. બાળકો એટલે જેને આપણે નોર્મલ ના કહી શકીએ, કંઈક ને કંઈક તેમને પ્રોબ્લેમ છે, તકલીફ છે. હવે આવા બાળકોને જે એમ કહેવાય કે કાળજી છે, સાર સંભાળ લેવાનો જે વિચાર છે તે તમને કેવી રીતના આવ્યો? અમારા બંનેના મેરેજ લગ્નના લગભગ 1995માં અમારા બંનેના મેરેજ થયા. જી. અને 2003-4 સુધી બાળકો સંતાન સુખની પ્રાપ્તિ ન થઈ અમને. અને પછી એક એવી ઘટના બની અમારી સાથે કે જેથી પછી અમે વિચાર્યું કે હવે અમારે બાળક ન મળે કે ન આવે તો પણ અમારે જોઈતું નથી. ઈશ્વરને હવે અમારે ઈશ્વર પાસેથી અમારા બાળકોને હવે કોઈ પ્રાર્થના નથી કરવી, કોઈ દવા બાળકો માટે હવે કોઈ દવા કે સારવારની હવે અમારે નથી કરાવી. અને એક એવું ટર્નિંગ પોઈન્ટ એવો આવ્યો જિંદગીમાં કે પછી નક્કી કર્યું કે અમારી બાકીની જિંદગી જે છે હવે, ત્યારે મારી ઉંમર 41 વર્ષની હતી અને વંદનાની ઉંમર લગભગ એની ઉંમર ત્યારે 35ની આસપાસ હશે.
કે આવા મનોદિવ્યાંગ કે માનસિક વિકલાંગ બાળકો છે એના માટે જ અમારી પાછલી જિંદગી અમારે સમર્પિત કરી દીધી છે. પાછલી જિંદગી આ મનોદિવ્યાંગ બાળકો માટે સમર્પિત કરી છે, પણ એ પહેલાનું જે જીવન છે, તમારી જે કારકિર્દી છે, તમારી જે લાઈફ છે, એના વિશે થોડીક વાત કરશો. આમ જોઈએ તો અમારું વતન જુનાગઢ, જી અને જુનાગઢ અમારા લગ્ન બનેલા થયા અને મારી ત્યાં બિઝનેસ હતો મારો જુનાગઢમાં, અને બિઝનેસ કરતા અને સંયુક્ત કુટુંબમાં રહેતા અને બ્રાહ્મણ કુટુંબમાં રહેતા. સમાજમાંથી ઘણી વખત એવું અમને બાળક ન હોવાને કારણે ઘણી વખત એવું અમને ફીલ થતું કે લોકો આપણે કહેતા નથી પણ આપણને એમ કે એવી દ્રષ્ટિથી જોવે છે કે આ લોકો તો વાંઝિયા છે, આ લોકોને સંતાન સુખ નથી. અમારાથી એ લોકો પોતાની જાતને ચડિયાતા માનતા હોય કે આને તો બાળક નથી, પણ આપણે ભલે આના કરતાં ગરીબ છીએ પણ આપણી પાસે બાળક છે, દીકરા છે, એટલે આ લોકો આપણા કરતાં ઉતરતા છે, આ લોકો ઈશ્વરની નજરમાંથી ને ઉતરેલા છે કે આને બાળક નથી આવ્યું. એવું બધું અમને સીધી અથવા આડકતરી રીતે ઘણીવાર એવું ફીલ થતું. એમ બાળકો, સાહેબે વાત કરી વાંચ્યા, આ શબ્દ કેટલો કૂચે છે, કેટલો અઘરો છે, એ સવાલનો જવાબ મારે બેન પાસેથી મેળવવો છે, હું મેળવીશ. પરંતુ પુરુષ તો ક્યાંક ને ક્યાંક કાળજે પથ્થર રાખી લેતો હોય. હા, કાળજે પથ્થર રાખી લે. અને ખાસ કરી અને એક એવું કોઈ એવું માનતા હોય જે પોતાને ચડિયાતું માનતા હોય કે મારે એક કે બે બાળક છે અને તમારે કાંઈ સંતાન નથી, તો તમને જે ઉતરતા માનતા એના માટે આ જવાબ છે. આ જવાબ છે, આ જવાબ છે કે મનીષભાઈ અને વંદનાબેનને એક બાળક નહીં પરંતુ 21 બાળકો છે, એમ કહી શકાય. આના મમ્મી પપ્પા થઈ અને તેઓ બેઠે છે. બેનની આંખમાં શ્રાવણ ભાદરવો છે, પરંતુ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશો અને ખાસ કરી આ વિડિયા એપિસોડને મારફત આપણે સમાજને એક સંદેશ પણ આપશું મનીષભાઈ કે બાળકનો એ કોઈ ગુનો નથી. બરાબર છે? ત્યાં સુધી અમને લઘુતા ગ્રંથિ થતી હતી. પછી એક જ આવું બાળક અમે એક વખત ત્યાં આવા બાળકને ફૂટપાથ ઉપર એના મમ્મી પપ્પા સાથે જોયું. નાનું બાળક હતું, લગભગ 4-5 વર્ષનું હતું, 5 વર્ષનું હશે કે, અને એટલું સરસ તંદુરસ્ત હતું. અને બીજું એક બાળક એની મમ્મી પાસે હતું, એ એનાથી થોડુંક 1-2 વર્ષ નાનું હતું. તો એ માનું વાલ એ નોર્મલ બાળક ઉપર વધારે વરસતું હતું. આવું જે દિવ્યાંગ બાળક હતું, જે હૃષ્ટપુષ્ટ હતું, તંદુરસ્ત હતું, એને એની માં આમ અડધૂત કરતી હતી એમ. એટલે અમને ત્યારથી એમ થયું કે આપણે તો આને 2 બાળક છે અને એવું બાળક છે છતાં એને અડધૂત કરે કે અમારે તો કોઈ બાળક જ નથી એમ. તો આપણે એવું કરીએ કે હવે આ બાળક ઈશ્વર ન આપે તોય કાંઈ નહીં, અને દવાથી કે કોઈ રીતે બાળકની અમારે પ્રાપ્તિ પણ કરવી નથી. આવા બાળકો પાછળ જિંદગી વ્યતીત કરી નથી. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી ઘટતી હોય કે માણસ કોઈની ઠોકર ખાય, કોઈનું મેણું સાંભળી તૂટી જતો હોય, ભાગી પડતો હોય, પરંતુ તમે કોઈનું મેણું, કોઈની ઠોકર જે છે તે પોઝિટિવ લીધી છે અને તેના પરિણામ સ્વરૂપે આજે આપણે ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ છે, ખૂબ સરસ મજાના બાળકો માટે ભણવાનું, તેમની થેરેપી, તેમને જમવાની આ બધી વ્યવસ્થાઓ જે છે તે તમે કરી રહ્યા છો. શરૂઆતમાં કેવી તકલીફો ભોગવી છે ખરેખર? શરૂઆતમાં વાત કરીએ તો મારો તો ધંધો હતો, બિઝનેસ હતો જુનાગઢમાં. પછી મારા મિસિસ, અમે સંયુક્ત કુટુંબમાં રહેતા, એટલે વંદનાને અમે આ બાળકો માટે અમે સ્પેશિયલ એનું જે તાલીમ થાય ગ્રેજ્યુએશન પછી સ્પેશિયલ BEd ડિગ્રી કોર્સ એ અમદાવાદ કરેલું. ત્યાર પછી જુનાગઢની જ 1-2 સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા. કોઈ પગારની આશા નહીં, પણ એક કાર્ય કરવું છે અને ઘરનું ગુજરાન ચલાવવા માટે બિઝનેસ કરવો પણ જરૂરી હતો. ત્યાર પછી અમે બંને ગાંધીનગર શિફ્ટ થયા, એટલે 2009-10ની સાલમાં. ત્યાં પણ 1-2 સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા અમે. અને ઘણા બધા અવરોધો તો ઘણા બધા એવા છે. આ બાળકની સાથે એની યારે આપણે એક તો પહેલાં માનસિક રીતે મેચ થવું, એની સારી નરસી આદતોથી વાકેફ થવું અને એને પછી સમાજમાં પુનઃસ્થાપિત કરવા, એવું બધું અમે ઘણું બધું ફેસ કર્યું. મારા કરતાં વધારે વંદના માહિતી આપી શકશે. અને સાથે તમે આજે શરૂઆત કરી છે આ બાળકોને સાચવો છો, આની જવાબદારીઓ તમે મમ્મી પપ્પા બની અને નિભાવો છો. તો અહીંયા કોઈ બાળકને આવવું હોય, અગર તો અહીંયા કોઈને એમ કહેવાય કે અહીંયા તમારી પાસે મૂકવું હોય તો એના માટે શું કન્ડિશન છે ખરેખર? એના માટે કશું નહીં, બસ બાળક હોય અને એની પાસે ડૉક્ટરનું ડિસેબિલિટીનું સર્ટી હોય કે આ બાળકને આટલી ખામી છે માનસિક, સર્ટી લઈને આવે. મા બાપ એમના કંઈ આધાર પુરાવો જે કહેવાય આપણે, બાકી અમે કશો ચાર્જ લેતા નથી. નિઃશુલ્ક અહીંયા આપણે બાળકોને રાખીએ છીએ. ખાવું, પીવું, રહેવું, જમવું, તાલીમ આપવી, બાળકને આ સમાજમાં પુનઃસ્થાપન કરવું, સારી રીતભાત શીખવવી,
એટલું અમે અહીંયા એને કરાવીએ છીએ. અને જે કોઈ બાળક નિરાધાર હોય, સિંગલ પેરેન્ટ્સ હોય, કોઈના બાપ હોય, કોઈની મા હોય અને મા બાપ ન પણ હોય, જી. તો એને પછી અમે આજીવન અમારી સાથે જ અહીં રાખીએ છીએ. અને અને આ માટે અમે કોઈ જાતનો ચાર્જ લેતા નથી. આ બાળકો જે છે એને તમે કાંઈ શીખવાડી ના શકો, મતલબ કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયોમાં બનાવી ના શકાય કે ના, તારે ના. આ મિનિટે આમ કરવાનું છે, આ નહીં, સેકન્ડે નહીં. આમ કરવાનું છે. અમે જોઈએ છે આ બાળક કદાચ સતત વંદનાબેનને વાલ કરી રહ્યો છે, પ્રેમ કરી રહ્યો છે, અને એ જ તમારી સફળતા છે. મનીષભાઈ જે છે તે જર્નાલિસ્ટ છે અને મીડિયાની ગાંધીનગરમાં ખૂબ સરસ મજાનું તેમનું જે સર્વિસ છે તે છોડી અને અહીંયા બાળકો માટે એમનું વેલસેટ જીવન છોડી અને બાળકો માટે અહીંયા રાત દિવસ એક કરી મહેનત કરે છે. મનીષભાઈ, જી. સવાલ સહેજે થાય આજના સમયમાં કે માણસ પોતાનું સરસ મજાનું જીવન જીવતો બધું છોડી અહીંયા આવે છે. જુનાગઢના આનું જે એડ્રેસ છે તમારું એ આપણે દર્શકોને આપશું અને સાથે સાથે આ જે જગ્યા છે અહીંયા જે બાંધકામ છે જ્યાં તમારું સંકુલ છે એના વિશે પણ થોડી માહિતી આપણે આપશું. જી, જી. વાત કરીએ તો 2009 પછી અમે બંને ગાંધીનગર શિફ્ટ થઈ ગયા જી. અને ત્યાં વિવિધ સંસ્થાઓ સાથે સંકળાઈ રહ્યા. વંદના ખાસ કરીને મારા વાઇફ, એ મારી તો ગાંધીનગર એઝ એ મીડિયામાં જોબ હતી પ્રાઇવેટ કંપનીમાં, એટલે હું વધુ સમય ન આપી શકતો. પણ આ ઝૂંપડપટ્ટીના બાળકો અલગ અલગ સંસ્થાઓ સાથે આ વંદના જોડાયેલી રહી છે. અને જિંદગીના એક તબક્કે એવું લાગ્યું કે હવે કંઈક આપણે આપણું પોતાનું એક ટ્રસ્ટ બનાવીએ અને ટ્રસ્ટના નેજા હેઠળ આપણે પોતાનું સ્વતંત્ર રીતે કાર્ય કરી શકીએ તો વધુ સારું આ બાળકોને આપણે કરી શકીએ. કારણ કે જે તે સંસ્થા કે જે તે NGO સાથે સંકળાયેલા રહીને આપણે સ્વતંત્ર રીતે અમે કામ નહોતા કરી શકીએ. એટલે અમે અમારું 2017ની સાલમાં અમારા બંનેનું નામ પરથી એક અમે ટ્રસ્ટ બનાવ્યું. મારું નામ મનીષ અને આનું નામ વંદના. અને માનસિક વિકલાંગ બાળકોનું અમારે એક આવું એક કાર્ય કરવું હતું. એટલે બંનેનું નામ જોઈન્ટ કરીને અમે બંને મન વંદના ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું 2017માં અને રજીસ્ટર્ડ કરાવ્યું સરકારમાં. અને ત્યાં એ NGOના અમારા નેજા હેઠળ NGO અમારું ચલાવ્યું અમે ગાંધીનગરમાં. અને ગાંધીનગરમાં પણ આ જ કાર્ય કરતા. એ દરમિયાન અમે અમારા ટ્રસ્ટ માટે જમીન શોધવાનું ચાલુ કર્યું કે અલગ અલગ સિટીમાં જોયા અમે, પણ આર્થિક અમારી એટલી હતી નહીં કેપેસિટી કે અમે આવી જમીન ખરીદી શકીએ કરોડોની ત્યાં ગાંધીનગરમાં ને એમાં. અને જે લોકો અમને મદદરૂપ થવા આવતા હતા કે ચાલો અમે જમીન તમને આપીએ, તો એમાં એ લોકોનો પણ ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છુપાયેલો હતો કે આ લોકોની સાથે આપણે રહીને, પણ અમારે એવી રીતે કોઈ આ બાળકોના નામ પર પૈસા કમાવાની વૃત્તિ ન હતી. એ દરમિયાન અમને વાયા અમને પૂજ્ય મુક્તાનંદ બાપુ છે વિસાવદર તાલુકામાં ચાપરડા ખાતે, તો અમને બોલાવ્યા કે બેટા તમને અહીંયા આવું, હું આ તમને જમીન અહીંયા ડોનેટ કરું આવા કાર્ય માટે. એટલે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુએ અમને 2020ની સાલમાં આ જમીન માટે અમને બોલાવ્યા અને આ જમીન આ 3 વીઘાની ઉપર અમને આ જમીન આ જુનાગઢ વિસાવદર હાઈવે રોડ ટચ આ જમીન અમને અમારા ટ્રસ્ટને આ કાર્ય કરવા માટે આપી. અને 2021ના એપ્રિલ મહિનામાં અમે બંને ત્યાંની જોબ છોડીને વેલસેટ હતા ત્યાં અને બધી જોબ છોડીને અમે અહીંયા આવી ગયા. અને શરૂઆતમાં એક જ તમે જોઈ રહ્યા છો જે આ બિલ્ડિંગ છે હોસ્ટેલનું નિવાસસ્થાન, એ બિલ્ડિંગ અમે બનાવ્યું અહીંયા અમારા ખર્ચે. અને ત્યાર પછી આ એક્ટિવિટી સેન્ટર છે, સ્કૂલ છે, ભોજનાલય છે, એ બધું પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ તરફથી અમને અત્યારે બંધાવી આપવામાં આવેલું છે. અને બાળકોનું ભોજન ને બધું અત્યારે પૂજ્ય બાપુ તરફથી અમને મળે છે અત્યારે. ઈશ્વરે વાત કરી કે ખરેખર આ જે સંસ્થા છે જ્યાં આમ એમ કહેવાય કે બ્રહ્મ સમાજના આ જે કપલ છે, જે દંપતી છે, તે પોતાનું સર્વસ્વ ભૂલી બીજી બધી વાતોને સાઈડ ઉપર રાખી અને આજે બાળકોની સેવા કરી રહ્યું છે, આ બાળકોની કાળજી લઈ રહ્યું છે. અને સાથે મનીષભાઈએ મને એમ પણ કીધું છે કે અહીંયા કોઈ ડોનેશન કે કોઈ એવું ક્યારેય તેવું ક્યાંય માગતા નથી, ક્યારેય ધનફાળા કરતા નથી, પરંતુ જે કંઈ પણ પૂજ્ય મુક્તાનંદ બાપુ અને મનીષભાઈ અને તેમના વાઇફ વંદનાબેન, એમના મુક્તાનંદ બાપુના આશીર્વાદથી, એમના સાથ સહકારથી આજે સંસ્થા છે એ ખૂબ સરસ રીતના ચલાવી રહ્યા છે. પરંતુ જેમ મેં તમને શરૂઆતમાં કીધું કે મનીષભાઈએ એક શબ્દનો ઉલ્લેખ આપણે કર્યો હતો કે વાંચ્યા મેં. આ શબ્દ જે છે તે એને રીતિ હોય જાણે, અને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું કે ક્યારે આવી પરિસ્થિતિ, ભગવાન કોઈને આવી પરિસ્થિતિ ના આપે, પરંતુ આવી પરિસ્થિતિ હોય બેન, એ દુઃખ, એ વેદના, એ થોડીક તમારા શબ્દોમાં અમારે સાંભળવી છે. 1995માં મેરેજ થયા
લગ્ન પછી 5 વર્ષ તો એવા કપરા હતા કે માની લો કે કોઈ નાનું બાળક જોઈએ હા. તો અમને વેદના થાય કે આપણી પાસે નથી. ત્યારે કોઈ લગ્નમાં જઈએ, કોઈની મેરેજ થયા હોય પછી વરસ થાય એટલે કોઈના ઘરે પારણું બંધાય જી તો એના પ્રસંગમાં જવાનું થતું, કારણ કે સાસુ સસરા બંને જોબ કરતા હતા. જી તો વધારે પડતું મારે જવાનું થતું. આમને પોતાનો બિઝનેસ હતો એટલે લગભગ એવા પ્રસંગોમાં મારી જ હાજરી હોય, એટલે હાજરી આપવા કરતા ત્યાંનું જે દુઃખ લઈને આવતા એ વધારે કપરું હતું. જી કે જઈએ ત્યારે બધા બહુ સારા શબ્દોમાં એવું કે અત્યારની પરિસ્થિતિ એવું છે કે લેડીઝ હોય એને વધારે સાંભળવું પડે છે, કે પુરુષ હોય એ તો ભૂલી જાય એનો ગમ હોય, કે એમને તો બહાર નીકળી જાય, કે પણ ઘરમાં રહી અને પરિસ્થિતિનો સામનો કરવો પડે. એવા પ્રસંગોમાં જઈએ તો એવું કે વિચારીને કંઈક આપી દે તો સારું. આમાં એને દુઃખ કરતા એની સામેવાળાને ઘણીવાર એવું થતું હોય કે સામી વ્યક્તિને વેદના પહોંચાડવાનો અભિગમ વધારે હોય, ખાસ કરીને આપણને યાદ કરાવે. અને સ્ત્રીની દુશ્મન હોય એ જે વસ્તુ છે એ આ જગ્યાએ આ વસ્તુમાં આ પરિસ્થિતિમાં વધારે જોવા મળતું કે એ સ્ત્રી જેમ કે પુરુષોએ કોઈ મને એવું નથી કીધું કે બિચારીને એક બાળક આપે, તો પણ કોઈ સ્ત્રી હોય એ જેમ કે બિચારીને એક બાળક હોય તો સારું. કોઈ રિલેટિવમાં પ્રસંગમાં ગયા હોય, શ્રીમંતનો જ પ્રસંગ હા. તો એમાં ગયા હોય અમારા પેરેન્ટ્સ તરફથી કે આના પેરેન્ટ્સ તરફથી અમને ક્યારે એમને તકલીફ નથી. અમારા ઘરના બધા શિક્ષિત ભણે ગમે, અમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નહીં. સાસુ સસરાનો નહીં કે આના સાસુ સસરા તરફથી અમને કોઈ નહીં. તો નાતી જાતિમાં સગાવાલાનો કુટુંબમાં જાય ને એટલે એવું બધું ફીલ કરાવે એમ કે જો આને એક બાળક છે, હે ભગવાન હવે વંદનાને પણ એક બાળક આપી દે, અમારા મનીષને વંદનાને એક બાળક આપી દે તો ખૂબ ભગવાનનો ફળ માને. એમ કરીને અમને બંનેને એવી રીતે સતત જતા. પણ આવી પરિસ્થિતિ થઈ, આજે બધું અમને સાંભળવા મળ્યું, પણ એમાંથી અમે સ્ટ્રોંગ બનતા ગયા. એ વસ્તુ અમે અમારા મગજ ઉપર ના લીધું, અમારા શરીર ઉપર ના લીધું. એ બધું જે સાંભળવા મળ્યું ને એનાથી અમે બહુ સ્ટ્રોંગ બનતા ગયા કે નથી તો શું. તો પછી અમે એવું નક્કી કર્યું કે આ સાંભળવું, આવી બધી ત્યારે વિજ્ઞાન એટલું આગળ નહોતું, આવી પદ્ધતિ ને આવું ટેસ્ટ ટ્યુબ બેબી એટલું બધું સક્સેસ નહોતું કે એનાથી આપણે બાળક લઈ. પણ એવું કરીને બાળક નહોતું જોતું, કે કારણ કે એવું માનતા હતા કે ભગવાન પાસેથી પરાણે વસ્તુ લીધેલી હોય ને એમાં મજા નથી આવતી. એ બાળક પાસે આપણે એમ કે બાળક ભગવાન પાસે ધરારથી કઈ વસ્તુ ના મંગાય. જે